નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 ની અંદર આપણે આમ તો અવયવનું એક વખત મુહાવરો થઈ ગયેલો છે, પણ હજી એક વખત રિપીટ, કારણ કે એક્ઝામની અંદર મોટા ભાગે ઉદાહરણોમાં ભૂલ થયેલી હતી, એટલે થયું કે એક વખત રિવિઝન કરાવી લઈએ। તો 8મા ધોરણની અંદર આજે આપણે અવયવનો ટોપિક ભણીશું। બને ત્યાં સુધી પાઠ્યપુસ્તક સાથે રાખવાનો પ્રયત્ન કરવો। પેજ નંબર 24 આપણે બધા જ જાણી ગયા છીએ। આપણે ગ્રામરનો ચોપડો પણ બનાવડાવેલો છે, શક્ય હોય તો એને પણ સાથે રાખવાનો પ્રયત્ન કરો, જેથી કરી તમને એમાં નિયમ જોઈ, ઉદાહરણો જોઈ અને પાછું તરત ને તરત એ વસ્તુ યાદ આવી જાય। તો આજે આપણે અવ્યયના બે પ્રકાર ભણવાની ગણતરી છે મારી, કે બે પ્રકારનું જ આજે રિવિઝન કરાવું છે, કારણ કે થોડું પછી કન્ટેન્ટ ઉપર પણ જવાની ગણતરી છે। એ સિવાય આજના જે આપણો આજે લેક્ચર છે એનું આજે તમને હોમવર્ક મળશે વોટ્સએપની અંદર। તો એની અંદર તમારે એક પત્ર લખવાનો છે, જે આપણે અગાઉ ઓફલાઈનમાં પત્ર થઈ ગયેલા છે ફેરબુકની અંદર, એમાંથી પેજ નંબર 4 કે 5 ઉપર પત્ર નંબર 5 પાઠ્યપુસ્તકનું દ્વિતીય સત્રની અંદર 5મા નંબરનો પત્ર, છુટ્ટી માટે અધ્યાપકો પત્ર, એ પત્ર તમારે આજે હોમવર્કમાં કરવાનો રહેશે। એ સિવાય હોમવર્કની અંદર આપણે 5મું ચેપ્ટર દોહે ભણ્યા હતા। લગભગ ઓફલાઈન બધા જ ક્વેશ્ચન થઈ ગયેલા છે, છતાં પણ 3-4 ક્વેશ્ચનની નું રિપીટેશન એટલે કે રિવિઝન કરાવવાની ગણતરી છે। એ પ્રમાણે આજનું આપણું આયોજન છે। તો પહેલા આપણે અવયવના પ્રકાર જોઈ લઈએ, ત્યાર પછી જે છે એ વારાફરતી દોહેના 2-3 ક્વેશ્ચન છે એનું પણ રિવિઝન કરી લઈશું। તો અવ્યય એટલે શું? તો હું અહીંયા એક વાક્ય લખું છું, ભાવેશ आज बाजार जाएगा। लड़की आज बंबई जाएगी। लड़कियां आज शॉपिंग जाएगी। तो અહીંયા આપણને 3 વાક્ય આપેલા છે। પહેલું છે ભાવેશ आज बाजार जाएगा, दूसरा वाक्य लड़की आज बम्बई जाएगी, लड़कियां आज शॉपिंग जाएगी। એટલે કે પહેલા વાક્યની અંદર ભાવેશ જે છે એ એક વચન છે, એક વચન, અને જાએગા અહીં આપણે જાએગી ની બદલે એમ લઈ લઈ ગઈ થી। તો આ છે એ ભવિષ્યકાળ છે, એટલે કે અહીંયા કાળ આપણને અલગ જોવા મળ્યો। ત્રીજું વાક્ય છે તો આ ભૂતકાળ છે, જ્યારે અહીંયા જે છે એ લડકીયા બહુવચન, અહીંયા એક વચન, અહીંયા સ્થળ પણ અલગ અલગ છે, બાજાર, બોમ્બે, શોપિંગ, તો સ્થળ કાળ પણ અલગ અલગ છે। તો આપણે જોયું કે દરેક વાક્યની અંદર અહીંયા વચનમાં ફેરફાર છે, જો હજી એ સિવાય અહીંયા લિંગમાં ફેરફાર છે।
આ પુલ્લિંગ છે, જ્યારે આ લડકિયા છે એ સ્ત્રીલિંગ છે. તો વાક્યની અંદર પ્રથમ જે વાક્ય છે એની અંદર એકવચન, પુલ્લિંગ, કાળ અને ભવિષ્યકાળ એવું આપણને જોવા મળ્યું. બીજું વાક્ય છે એકવચનમાં છે, સ્થળ દર્શાવે છે, ભવિષ્ય કાળ દર્શાવે છે. ત્રીજું વાક્ય છે બહુવચનમાં છે, સ્થળ દર્શાવ્યું, કઈ જગ્યાએ તો કે શોપિંગ ખરીદી કરવા માટે. વાક્ય કેવું છે તો કે ભૂતકાળનું છે, અને લિંગ છે તો એ ઉપર પુલ્લિંગ હતું તો આ સ્ત્રીલિંગ છે. તો ત્રણે ત્રણ વાક્યની અંદર આપણને સ્થળ, કાળ, લિંગ, ક્રિયા એ બધામાં ભેદ જોવા મળ્યો. તમામે તમામ વાક્યની અંદર અલગ અલગ છે. કાળ અલગ છે, વચન અલગ છે, લિંગ અલગ છે, સ્થળ કાળ અલગ છે, પણ એક શબ્દ એવો છે જે ત્રણેય વાક્યની અંદર આપણને સેમ ટુ સેમ જોવા મળેલો. એ શબ્દ છે આજ. એટલે અહીંયા આપણને એવી વ્યાખ્યા મળે કે જે શબ્દ કો लिंग, वचन, काल क्रिया का काल क्रिया के प्रभाव से मुक्त रहता है उसे अव्यय कहते हैं. जो शब्द क्रिया, काल, लिंग, वचन के प्रभाव से मुक्त रहता है उसे अव्यय कहते हैं. आ थई अव्ययनी વાત કે અવ્યય કોને કહેવાય? તો અવ્યય છે એ લિંગમાં પણ ફેરફાર થતો નથી, વચન સાથે પણ એને કોઈ લેવા દેવા નથી, કાળ સાથે પણ કોઈ લેવા દેવા નથી, કોઈ ક્રિયા સાથે લેવા દેવા નથી. એ બધાના પ્રભાવથી કેવો રહે છે? અલગ. અને એ જે શબ્દ છે જે કાળ, લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થતો નથી. જેમ કે અહીંયા ભાવેશ છે તો અહીંયા લડકિયા છે, અહીંયા જાયેગા છે તો અહીંયા જાયેગી છે, કારણ કે લિંગ પ્રમાણે વાક્ય રચનામાં શું થઈ ગયું? ફેરફાર જોવા મળ્યો. અહીંયા ભૂતકાળ છે તો અહીંયા અહીંયા ભવિષ્યકાળ છે તો અહીંયા ભૂતકાળ છે. તો કાળ પ્રમાણે આ એક જ શબ્દ એવો છે કે જેને કોઈ ફેરફાર કાળ સાથે કે વચન સાથે થતો નથી. માટે જે शब्द क्रिया, काल, लिंग, वचन के प्रभाव से मुक्त रहता है, यानी कि उसमें कोई फेरफार नहीं होता, उसे अव्यय कहते हैं. આગળ આપણે અવ્યયના પ્રકાર જોઈએ. અવ્યયના મુખ્ય 4 પ્રકાર છે. એમાં પહેલું છે ક્રિયા વિશેષણ, બીજો પ્રકાર છે સંબંધ બોધક, ત્રીજો પ્રકાર છે સમુચ્ચય બોધક, ચોથો પ્રકાર છે વિસ્મયાદિ બોધક, ચાર પ્રકાર જોવા મળે છે. પહેલું છે ક્રિયા વિશેષણ, બીજું સંબંધ બોધક, ત્રીજું સમુચ્ચય બોધક અને ચોથું છે વિસ્મય બોધક અવ્યય. અવ્યયના મુખ્ય 4 પ્રકાર: ક્રિયા, ક્રિયા વિશેષણ, સંબંધ, સમુચ્ચય અને વિસ્મયાદિ બોધક. હવે પહેલો પ્રકાર છે ક્રિયા વિશેષણ અવ્યય. એના નામમાં જ આપણને ખબર પડે છે કે વિશેષણ, અને વિશેષણ આપણે 7મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે નામના અર્થમાં વધારો કરતા હોય અથવા તો સંજ્ઞાના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. અહીંયા આપણે થોડા ઉદાહરણો જોઈશું. એ વિશેષણના ઘણા બધા પ્રકાર છે.
જેમ કે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, એ જ બધાના પ્રકાર આપણને આ ક્રિયા વિશેષણની અંદર જોવા મળશે. એનું પહેલું ઉદાહરણ છે ભાવેશ कम बोलता है. पहला આપણે વાક્ય જોઈ લઈએ, એના ઉપરથી આપણે સાહિલ નિયમ તારવીશું. झटपट तैयार हो गया. सानिया प्रतिदिन कार्यालय जाती है. वंदना भीतर बैठी है. वंदना भीतर बैठी है. पाराप्रति वाक्य જોઈએ. પહેલું વાક્ય છે ભાવેશ કમ બોલતા है. વિશેષણની અંદર 7મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે પ્રશ્ન કરતા જે જવાબ મળે, જેમ કે હિન્દીની અંદર कैसे, क्यों, किसका એવો પ્રશ્ન કરીએ અને જે જવાબ મળે એને વિશેષણ કહેવાય. પહેલું વાક્ય છે ભાવેશ કમ બોલતા है. भावेश कैसा बोलता है? भावेश कम. भावेश ઓછું બોલે છે, એનો એક ગુણ છે એનામાં રહેલો, એ ઓછું બોલવાની. તો ભાવેશ ઓછું બોલે છે, કમ. ભાવેશ કમ બોલતા है. કદાચ એ સરળ પ્રકૃતિનો હશે એટલે નહીં બોલતો હોય, તો ભાવેશ કમ બોલતા है. તો આ પહેલું જે વાક્ય છે એ માત્રા દર્શાવે છે, પરિમાણ. પરિમાણ એટલે માત્રા, કે ઓછું બોલે છે, જાજુ બોલવાની એને ટેવ નથી. બીજું વાક્ય આપણે જોઈએ साहिल झटपट तैयार हो गया. साहिल कैसे तैयार हो गया? झटपट. उत्तर મળ્યો રિટર્ન માં. कैसा, क्यों, किसका આવી રીતે પ્રશ્ન કરતા રિટર્ન માં જે જવાબ મળે છે તેને ક્રિયા વિશેષણ અવ્યય કહે છે. અને વિશેષણમાં પણ સેમ લાગુ રહેશે કે પ્રશ્ન પૂછતા જવાબ મળે વિશેષણ કહેવાય. તો ઝટપટ એ રીત દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે. ક્રિયા કેવી રીતે થઈ? ધીમી ધીમી થઈ, ફટાફટ થઈ. તો અહીંયા ક્રિયા કેવી થઈ? ઝટપટ થઈ. તો એ ક્રિયા દર્શાવે છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે સાનિયા પ્રતિદિન कार्यालय जाती है. तो सानिया कार्यालय कब जाती है? प्रतिदिन. प्रतिदिन दररोज. શું દર્શાયું? સમય, કાલ. કાલ એટલે સમય. સમય એક દિવસ જાય છે, 3 દિવસ જાય છે, 5 દિવસ જાય છે, અઠવાડિયામાં આખું અઠવાડિયું જાય છે, પણ આ દરરોજ જાય છે. પ્રતિદિન સમય દર્શાયો કે સાનિયા દરરોજ કાર્યાલય જાય છે. ત્યાર પછીનું વંદના ભીતર બેઠી है. વંદના કહાં બેઠી है? ભીતર. આ છે એ સ્થળ દર્શાવે છે, સ્થળ. તો જગ્યા. તો જેવી રીતે આપણે વિશેષણના પ્રકાર છે ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક, સાર્વનામિક, એવી જ રીતે આ ક્રિયા વિશેષણ પણ એવું જ દર્શાવે છે. જેમ કે પહેલા વાક્યની અંદર પરિમાણ દર્શાવ્યું, બીજામાં ક્રિયા કેવી રીતે ઝટપટ, ધીમે, ત્રીજું છે તો સમય દર્શાવ્યો અને ચોથું છે તો સ્થળ દર્શાવવામાં આવેલું છે. તો વ્યાખ્યા એવી બનશે કે निर्देश वाक्यों में रेखांकित शब्द अपने स्थान आए क्रियापदों की विशेषता दर्शाता है. जैसे कि बोलने की क्रिया में विशेषता आई कैसी? तो के कम बोलता है. क्रिया कई થઈ? બોલવાની. કેવું બોલવાનું? ઓછું બોલવાનું. એટલે ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દને ક્રિયા વિશેષણ અવ્યય કહે છે. અહીંયા ક્રિયા થઈ તૈયાર થવાની,
કેવી રીતે તૈયાર થયા? ઝટપટ. એટલે કે એની કામ કરવાની રીત દર્શાવેલી છે અહીંયા. તો कम शब्द क्रिया का परिमाण यानी कि मात्रा दर्शाता है, झटपट शब्द क्रिया की रीतभार दर्शाता है, प्रतिदिन शब्द क्रिया का काल यानी कि समय दर्शाता है और भीतर शब्द क्रिया का स्थान दर्शाता है। इस स्थान संबंधित विशेषता बताने वाले अर्थात ऐसे शब्द को क्रिया विशेषण अव्यय कहते हैं। व्याख्यायित करिए। जो शब्द क्रिया की, जो शब्द क्रिया की विशेषता बताता है उसे क्रिया विशेषण अव्यय कहते हैं। હવે આની અંદર આપણને થોડા શબ્દ આપેલા હોય કેવા, जैसे कि आजकल, ત્યાર પછીનું બીજું છે કલ, साथ, ऊपर, नीचे, खूब, कम, मात्रा दर्शावे, खूब, कम, अधिक અને એક સાર્વનામિક વેગ। આવા શબ્દ જે છે એ ક્રિયા વિશેષણ અવ્યયની અંદર આપણને જોવા મળે છે। તો આ થયો આપણો પહેલો પ્રકાર। જેને લખવાનું બાકી હોય એ આમાંથી જોઈ સ્ક્રીનશોટ લઈ આપણી ફેરબુકની અંદર લખવાનું રહેશે। આપણા 3-4 લેક્ચર આગળ જાય એટલે એક 25 માર્કની ટેસ્ટનું આયોજન કરવાનું છે। એટલે એવું બિલકુલ નહીં માની લેવાનું કે નહીં વાંચી તો ચાલશે ના। આ બધું જ પરીક્ષાની અંદર પૂછાવાનું છે અને તમારે તૈયારી કરવાની પણ છે। આ સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેરબુકમાં લખી લો। બીજો પ્રકાર આપણે જોઈએ। આજે આપણે ફક્ત 2 જ પ્રકાર જોવાના છે। નેક્સ્ટ પીરિયડની અંદર બાકીના 2 પ્રકાર જોઈશું। બીજો છે સંબંધબોધક। અર્થમાં જ આપણને ખબર પડી જાય છે કે શું તો સંબંધ દર્શાવે છે। એક સંજ્ઞા કે નામનો બીજી સંજ્ઞા કે નામ સાથે સંબંધ દર્શાવે છે। જેમ કે सीता राम के साथ वन में गए, लक्ष्मण राम के साथ वन में गए। लक्ष्मण ए पण नाम छे, राम ए पण नाम छे। बीजू के संबंधबोधक अव्यय छे एनी अंदर दरेक वाक्यमां के साथ, के आगे, के पीछे, के ऊपर एवा शब्द आपेला हशे के पहेला शब्दने बीजा शब्द साथे शुं दर्शावशे? संबंध दर्शावशे। जोईए आपणे उदाहरणमां राम के साथ लक्ष्मण भी वन में गए। बीजू छे बगीचे के चारों ओर, बगीचे के चारों ओर दीवार बनी हुई है। मनीषा हमारे घर के आगे मस्जिद है। हमारे घर के आगे
मस्जिद है। मनीषा मानसी से मधुर गाती है। आज साजिद की जगह वाजिद खेलेगा। आज साजिद की जगह वाजिद खेलेगा। उदाहरण જોઈએ આપણે। राम के साथ लक्ष्मण भी वन में गए। मैं તમને પહેલા જ કીધું રામ શું છે? એક વ્યક્તિનું નામ। કે સાથ લક્ષ્મણ એટલે રામને કોની સાથે સંબંધ છે? લક્ષ્મણ સાથે। પહેલી સંજ્ઞાને બીજી સંજ્ઞા સાથે શું છે? સંબંધ છે, અથવા તો સર્વનામને સંજ્ઞા સાથે સંબંધ છે। સર્વનામ વાળું આવ્યું। હમારે એટલે કે અહીંયા કોઈના નામ નથી લખેલા હોય કે મીના, રીટા ને બીજું એક મહેશ એવું નામ લઈ લે। રીના, ટીના ને મહેશ। उन लोगों के घर के आगे मस्जिद है। પણ એટલા બધા નામ ન જોડીએ અને નામની જગ્યાએ આપણે સીધો સર્વનામનો ઉપયોગ કરી લઈએ કે हमारे घर के आगे मस्जिद है अथवा तो उनके घर के आगे मस्जिद है। तो એ સર્વનામ શબ્દને કોની સાથે? મસ્જિદ સાથે સંબંધ છે, અથવા તો આ ઘરને કોની સાથે સંબંધ છે? મસ્જિદ સાથે સંબંધ છે। તો સર્વનામને સંજ્ઞા સાથે સંબંધ દર્શાવે છે, સંજ્ઞાનો સંજ્ઞા સાથે સંબંધ દર્શાવે છે, અને મોટે ભાગે સંબંધબોધક અવ્યય છે એ સંજ્ઞા કે સર્વનામ પછી તરત પ્રયુક્ત થયેલા હશે। જેમ કે આ બગીચો છે સંજ્ઞા છે અને એના પછી જે આવ્યું એ સંબંધબોધક અવ્યય છે। એટલે સંજ્ઞા પછી તરત પ્રયુક્ત થયેલા શબ્દને સંબંધબોધક અવ્યય કહે છે। બીજું મેં તમને વાત કરી હતી કે એની અંદર આપણને કે સાથ, કે આગે, કે પીછે એવું આપેલું જ હશે। એટલે આપણે કે શબ્દ જોઈને જ સમજી જવાનું છે કે આ જે વાક્ય છે એ સંબંધબોધક અવ્યયનું છે। તો અહીંયા કે સાથ, के चारों ओर, हमारे घर के आगे, मनीषा मानसी से मधुर, आज साजिद की जगह तो के घर के से मधुर की जगह आवा शब्द आपेला होय त्यारे समझी लेवानुं के आ वाक्य जे छे ए संबंधबोधक अव्ययनुं छे। जे प्रथम संज्ञा ने बीजी संज्ञा साथे शुं दर्शावे छे? संबंध दर्शावे छे। बीजू संज्ञा पछी तरत प्रयुक्त थयेला शब्दने संबंधबोधक अव्यय कहे छे। व्याख्या जोईए आनी। जो अहींया आपणे आपेलुं छे पाठ्यपुस्तकनी अंदर पहेलुं वाक्य आपणे लईए तो राम और लक्ष्मण। राम अने लक्ष्मण ने कोनी साथे संबंध दर्शायो? राम के साथ लक्ष्मण। पछी बगीचे अने दीवार, बगीचे के चारों ओर दीवार, हमारे मस्जिद, घर के आगे तो घर अने मस्जिद नो संबंध दर्शावे छे। अहींया मानसी अने मनीषा नो संबंध दर्शावे छे। अहींया साजिद अने वाजिद नो संबंध दर्शावे छे। तो जो शब्द संज्ञाया जो शब्द संज्ञाया सर्वनाम के बाद प्रयुक्त किए जाते हैं, बाद प्रयुक्त किए जाते हैं तथा
अन्य संज्ञा या सर्वनाम, अन्य संज्ञा या सर्वनाम या अन्य शब्दों के साथ, या अन्य शब्दों के साथ संबंध का बोध कराते हैं, संबंध का कराते हैं, उससे अथवा तो वे संबंध बोधक अव्यय अव्यय है। એટલે કે પહેલી સંજ્ઞાને જો શબ્દ સંજ્ઞા या સર્વનામ के बाद એટલે કે તરત પ્રયુક્ત થયેલા હોય એ સિવાય अन्य संज्ञा या सर्वनाम अथवा अन्य शब्दों के साथ संबंध दर्शावता હોય એવા શબ્દોને સંબંધ બોધક અવ્યય કહે છે। આપણે બે પ્રકાર ભણ્યા। અવ્યય એટલે શું? તો કે લિંગ કાળ ભેદનો ભેદથી સાવ दूर रहतो હોય જે શબ્દ એને અવ્યય કહે છે। એ અવ્યયના ચાર પ્રકાર છે, ક્રિયા વિશેષણ, સંબંધ સમુચ્ચય અને વિસ્મયાદિ બોધક। એમાંથી આપણે આ એક ક્રિયા વિશેષણ અને સંબંધ બોધક બે અવ્યય જોયા। નેક્સ્ટ પીરિયડ ની અંદર બાકીના બે અવ્યય જોઈશું। આજે અહીંયા સુધી રાખીએ છીએ। હવે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે પ્રશ્નના જવાબ ઓફલાઈન લખાવેલા જ છે, પણ છતાં કોઈ રહી ગયું હોય તો આજે એની ચર્ચા કરવાની છે। चैप्टर नंबर 5 दोहे एना प्रश्नना जवाबनी चर्चा आपणे करवाना छे। तो होमवर्क नी अंदर आ 3 क्वेश्चन तमने आपेला छे। मैं कबीर साईं से कितना मांगते हैं? पहलो क्वेश्चन छे कबीर साईं से कितना मांगते हैं? आज प्रश्न तमारे आज होमवर्क में पण आपेला हशे એટલે ફરજિયાત લખવાના છે। ફેરબુક ની અંદર આપણી હિન્દીની એક બુક બનાવવાની બધાને સૂચના આપી દીધેલી હતી, એ પ્રમાણે આપણી નોટમાં લખવાના। प्रथम लखो तो भले, छेले लखो तो भले, कारण के आ पाठ आपणे ऑफलाइन लखाई गयेलो छे। एना एक वाक्य, विकल्प, मोटा प्रश्न बधुं ज लखाई गयुं छे। એટલે સરસ મજાનું બધું વાંચજો। અત્યારે ફક્ત તમારે મોટા 3 પ્રશ્નની ચર્ચા કરવાની છે। તો કબીર સંગ્રહ करना उचित नहीं समझते, એનો જવાબ છે કબીર संग्रह करना उचित नहीं समझते। वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं। वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं जितना उनके परिवार के निर्वाह के लिए आवश्यक है। जितना उनके परिवार के लिए परिवार के निर्वाह के लिए
निर्वाह यानी गुजरान चलाने के लिए आवश्यक है। अपने परिवार में कोई भूखा न रहे, अपने परिवार में कोई भूखा न रहे, और दरवाजे आया हुआ साधु या फकीर, साधु या फकीर भी भूखा न जाए। कबीर जी इससे अधिक मांगने की इच्छा नहीं रखते। आ थयो पहलो प्रश्न कि कबीर जी साईं से कितना मांगते हैं, तो कबीर जी संग्रह करना उचित नहीं समझते। वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं जितना उनके परिवार के निर्वाह के लिए उन्हें आवश्यक है, यानी कि चाहिए। इससे क्या होगा, अपने परिवार में कोई भूखा नहीं रहेगा और घर पर आया हुआ कोई साधु या फकीर भी भूखा नहीं जाएगा। कबीर जी इससे अधिक मांगने की इच्छा नहीं रखते। ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે, આ તમારે સ્ક્રીન પર પાડીને લખી લેવાનો છે। હોમવર્કમાં આ જ પ્રશ્ન આપેલા છે જે તમારે લખવાના રહેશે। बीजो क्वेश्चन है चंदन और भुजंग वालों। चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम क्या कहते हैं? चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम क्या कहते हैं? मौखिक ज आपणे उत्तर लई लईए छीए, तमारे लखवामां पण सरळता रहे कि रहीम मानते हैं कि रहीम मानते हैं कि उत्तम स्वभाव वाला मानवी, उत्तम स्वभाव वाला मानवी बुरे लोगों के साथ रहे तो भी, बुरे लोगों के साथ रहे तो भी उनसे प्रभावित नहीं होता, उनसे प्रभावित नहीं होता। सांपों के साथ चंदन के पेड़ पर सांप लिपटे रहते हैं, चंदन के पेड़ पर सांप लिपटे रहते हैं, परंतु
चंदन में उन सांपों का विष व्याप्त नहीं होता, परंतु चंदन में उन सांपों का विष व्याप्त नहीं होता। सांपों के साथ रहकर भी चंदन उनके विष से अछूत ही रहता है। चंदन उनके विष से अछूत ही रहता है। इस प्रकार चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम जी कहते हैं कि अगर व्यक्ति उत्तम कोटि का हो और उसमें सद्गुण हो तो उसे कोई भी दुर्गुण उन पर अपना प्रभाव हावी नहीं कर सकता। ऐसा कबीर जी चंदन और भुजंग के उदाहरण के द्वारा कहते हैं। यानी कि सद्गुणी व्यक्ति को निर्गुण अथवा तो दुर्गुणी व्यक्ति का प्रभाव प्रभावित नहीं करता। सद्गुणी अपना स्वभाव कभी नहीं छोड़ता। वैसे ही रहीम जी मानते हैं कि उत्तम स्वभाव वाला मानवी बुरे लोगों के साथ रहकर भी वो उनसे प्रभावित नहीं होता। चंदन के पेड़ पर सांप लिपटे रहते हैं, परंतु चंदन में उन सांपों का विष व्याप्त नहीं होता। व्याप्त એટલે મળવું। सांपों के साथ रहकर भी चंदन उनके विष से बिल्कुल अछूत रहता है, क्योंकि चंदन जो है उसकी प्रकृति शीतल है। ત્યાર પછીનો ત્રીજો આપણો પ્રશ્ન છે, रहीम जी बड़े लोगों की क्या विशेषता बताते हैं? रहीम जी बड़े लोगों की क्या विशेषता बताते हैं? आनो जवाब तुमने मौखिक माहिती आपू छू कि रहीम जी कहते हैं कि बड़े लोग कभी अपने मुख से अपनी बड़ाई नहीं करते। सज्जन व्यक्ति छे ए क्यारे पोताना मुखेथी पोताना वखाण नहीं करतु। कभी बड़े बोल नहीं बोलते। गप्पा गोष्ठी क्यारे एना मोढे जोवा मळती नहीं कि भाई मैं आटलू दान कर्यु के आटलू दीधु आम कर्यु एवं मोटा लोको क्यारे पोताना वखाण पोताना मोढेथी करता नहीं। रहीम कहते हैं कि बड़े लोग कभी अपने मुख से अपनी बड़ाई नहीं करते, कभी बड़े बोल नहीं बोलते, बड़ी बड़ी बातें कर अपना बड़प्पन नहीं दिखाते, उनके स्वभाव में ही नहीं होता। बड़प्पन दिखाना उनके स्वभाव में ही नहीं होता। जैसे हीरा जो है कीमती धातु है, कीमती रत्न है, पर हीरा स्वयं अपनी कीमत कभी नहीं बताता। उसी तरह बड़े लोग खुद अपनी प्रशंसा नहीं करते। तो आ थई આપણે પાંચમા ચેપ્ટરના અંદર રહેલા ત્રણ મોટા ક્વેશ્ચન। ભલે ઓફલાઈન થઈ ગયેલું છે છતાં એક વખત મેં કીધું રિપીટ કરાવી લો। અને એ સિવાય અવ્યયના બે પ્રકાર જોયા। નેક્સ્ટ પીરિયડની અંદર અવ્યયના બે પ્રકાર અને આપણું પછીનું ચેપ્ટર જોઈશું। ત્યાં સુધી રજા આપો। જય ભારત।